હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ જોઈશું કે જેમણે દિલ્હી અક્ષરધામ મહામંદિરનું અમુક કાર્ય બંધ કરાવીને વડોદરામાં ચાલતું સર્વેશ્વર મહાદેવની ભવ્ય પ્રતિમાનું કાર્ય પૂર્ણ કરાવ્યું। વાત છે જ્યારે દિલ્હી અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને બીજી બાજુ વડોદરા શહેરના સુરસાગર સરોવરમાં સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા 111 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમાની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી હતી। પણ આ ભવ્ય પ્રતિમાની પીઠિકામાં પ્રસ્થાપિત થનારી 8 શિવ શિલ્પોનું નિર્માણ સમિતિ માટે ખાલી 8 મહિનામાં પૂર્ણ કરવું અશક્ય હતું। તેથી મહોત્સવના આયોજક સમિતિ અને અન્ય વ્યવસ્થાઓ સંબંધિત સમસ્યાઓ સાથે પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા। સ્વામીશ્રીએ તરત જ તેમના સહયોગનું વચન આપ્યું। અક્ષરધામ બાંધકામના કેટલાક ભાગોનું કામ બંધ કરીને ફક્ત 6 મહિનામાં સ્વામીશ્રીએ શિવજીની અષ્ટ પ્રતિમાઓ તૈયાર કરાવી દીધી। જો કે આ શિવ પ્રતિમાના નિર્માણ કાર્યના શરૂઆતથી સમિતિના સભ્યો સ્વામીશ્રીના માર્ગદર્શન સાથે જ આગળ વધી રહ્યા હતા। સમિતિના સભ્યોની વિનંતીથી સ્વામીશ્રીએ વડોદરા શહેરની શાન બનવાવાળી શિવ પ્રતિમાનું નામકરણ કરીને સર્વેશ્વર મહાદેવ નામ આપ્યું। સમિતિના આમંત્રણને સ્વીકારીને સ્વામીશ્રી દિલ્હીથી વડોદરા પધાર્યા। તારીખ 12 માર્ચ 2002 મંગળવાર અટલાદરા વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવના અભિષેક પ્રસંગે ઠાકોરજી અને દેવતાઓને શિવજી અને પાર્વતીજી તરીકે શણગારવામાં આવ્યા હતા। સાંજે 5:50 વાગ્યે સ્વામીશ્રી વડોદરાના સુરસાગર તળાવ પર શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી મૂર્તિની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવા પહોંચ્યા। સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના સભ્યો અને વડોદરાના અગ્રણી મહાનુભાવો દ્વારા સ્વાગત સમારોહ પછી સ્વામીશ્રી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવા માટે હોડી દ્વારા તળાવની મધ્યમાં ગયા। તેના પાયાની આસપાસ ભગવાન શિવની 8 સુંદર ગુલાબી રેતીના પથ્થરની મૂર્તિઓ છે। 8 મૂર્તિઓમાંથી સ્વામીશ્રીએ 4 વેદના પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શ્રી શિવની મધ્ય મૂર્તિની મૂર્તિ પ્રતિષ્ઠા કરી। ધાર્મિક વિધિ દરમિયાન ઉપસ્થિત વરિષ્ઠ સંતો અને મહાનુભાવો હતા। પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી, વડોદરાના કલેક્ટર શ્રી ભાગ્યેશ ઝા, ડેપ્યુટી મેયર શ્રી શૈલેષ મહેતા, સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિષ્ઠા વિધિ પછી સ્વામીશ્રીએ ભગવાન શિવની બધી મૂર્તિઓનું પૂજન કર્યું અને પછી હોડીમાં મૂર્તિની પરિક્રમા કરી। સુરસાગરના કિનારે સમારોહ માટે ભેગા થયેલા 50,000મી વધુ લોકોએ ભગવાન શિવના વિજયના નાદને વધાવ્યો। સુરસાગરના સમગ્ર કિનારાને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને આતશબાજી દ્વારા સ્થાપના સમારોહની ઉજવણી કરવામાં આવી હતી। સાંજે 7:15 સ્વામીશ્રી અને મહાનુભાવો સુરસાગરના કિનારે ટૂંકી સભા માટે પહોંચ્યા। શ્રી સર્વેશ્વર મહાદેવના શિલ્પકાર શ્રી માતુરામ વર્મા અને ટેકનિકલ સ્ટાફનું સ્વામીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું। સત્યમ શિવમ સુંદરમ સમિતિના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલે મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવી તેનો ઇતિહાસ વર્ણવ્યો। પૂજ્ય પ્રમુખ શ્રી બાપા આ કામ માટે સતત 5 વર્ષથી જે અમને પ્રેરણા આપી, અમને મનોબળ આપ્યું કે જો આ કાર્યમાં આપ શ્રીને જો અમારી પાછળ પીઠબળ ના હોત તો અમે આ કાર્ય અધૂરું રાખત, અધૂરું રહેત। અમને જે તાકાત આપી અને વારંવાર અમને જે હિંમત આપી છે એ બદલ હું અમને લાખ વંદન કરું છું। ત્યારબાદ સમિતિએ વડોદરાના લોકોને મૂર્તિ સમર્પિત કરવા માટે એક તકતી સ્વામીશ્રીને અર્પણ કરી। સ્વામીશ્રીએ તે ઠાકોરજીને અર્પણ કરી અને પછી તે શહેર મ્યુનિસિપાલિટીના સભ્યોને આપી। ત્યારબાદ સ્વામીશ્રીએ સમગ્ર સભાને સંબોધિત કરી। સાંજે 7:45 સ્વામીશ્રી, મહાનુભાવો અને તળાવ કિનારે ઉપસ્થિત સમગ્ર સભાએ મહાઆરતી કરી। અંતે શ્રી અશ્વિનભાઈ શાહે આભારવિધિ કરી। આવા તો અનેક પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો છે કે જેમણે પોતાના સંસ્થાના કાર્યોને ગૌણ કરીને સમાજ, દેશ, અન્ય સંસ્થા અને લોકોને પ્રાધાન્ય આપીને તમામના હૃદયમાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે। તે કોઈપણ સંપ્રદાયનું શુભ કાર્ય હોય, કોઈપણ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજની નિષ્પક્ષ મદદ અને બધા ધર્મોમાં સંવાદિતાની ભાવના હંમેશા ઝળહળતી રહી છે। તે આજે પણ બીએપીએસ સંસ્થા અને મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે।